હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે નવા જે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરશું. તો આજથી મેં તમને ગઈકાલના લેક્ચરમાં જણાવેલું હતું તેમ આજથી આપણા એમસીક્યુ સિરીઝનો જે ટાઈમ હશે તે 9 થી 10 વાગ્યા વચ્ચેનો રહેશે. મોસ્ટ પ્રોબેબિલિટી તો તમને 9 વાગે જ મળી જશે. ઓકે, ત્યારબાદ આપણે આજથી હવે દિવસમાં 3 સેશન લઈશું. મેં તમને જે અગાઉ ગઈકાલના લેક્ચરમાં તમને જે બી નોટિફિકેશન આપી છે એ મુજબ. અત્યારે ફરી તમને હું કહું છું, કેમ કે ઘણા લોકોએ કાલ રાતનો જો લેક્ચર ના જોયો હોય તો આજે તેમને ખ્યાલ આવી છે. તો આજથી આપણે દિવસમાં 3 લેક્ચર મેક્સિમમ થાય એવી આપણે પોસિબિલિટી અમે ટ્રાય કરીએ છીએ, કે જેથી તમને સવારમાં તો ફર્સ્ટ જે એમસીક્યુ સેશન છે એ 9 થી 10ના ટાઈમમાં મળી જશે. ત્યારબાદ બપોરે બીજો સેશન મળશે જે 12 થી 2 વચ્ચેના ટાઈમમાં હશે, અને ત્યારબાદ સાંજનો તમને સેશન મળશે કે જે 9 વાગ્યા અરાઉન્ડ હશે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજથી આપણે એક પાક સંરક્ષણ પણ સ્ટાર્ટ કરવાના છીએ. સાથોસાથ આપણે જે ધાન્ય પાકો વિશેનું તો જે કરીએ છીએ એ તો કન્ટિન્યુ જ રાખશું, પરંતુ પાક સંરક્ષણનું પણ કરશું. જેથી શું થશે કે જે અમે તમને પાક સંરક્ષણ માટે કરાવશું, જે કયા ધાન્ય પાકો જે છે એના કયા રોગો છે, કયા જીવાતો છે, એનું પણ સાથે સાથે પાક સંરક્ષણમાં કરાવતા જશું, જેથી તમે લોકો બંને વસ્તુ કમ્બાઈન કરીને વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી શકો. અને એ આપણું પાક સંરક્ષણ ખતમ થઈ જશે, ત્યારબાદ આપણે જનરલ એગ્રીકલ્ચર સ્ટાર્ટ કરશું. અને ત્યારબાદ આપણે અલગ અલગ જે બીજા પોર્શન છે, પ્લાન્ટ બ્રીડિંગ છે, હોર્ટિકલ્ચર છે, એ બધા વ્યવસ્થિત કરશું. ઓકે, તો તમે પ્લીઝ અમને સપોર્ટ કરજો. આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજના આપણે એમસીક્યુ સેશન. તો ફર્સ્ટ છે કે ટીફ્ટ 23A એ કયા પાક માટે જવાબદાર છે? તો ટીફ્ટ 23A એ બાજરાના પાક માટે જવાબદાર છે. ત્યારબાદ છે લીંબુમાં ડાયબેક નામનો જે રોગ થાય છે, તો એ શાના માટે જવાબદાર છે? મતલબ કયા તત્વો એવું છે કે જેના લીધે લીંબુમાં ડાયબેકનો રોગ થાય છે? તો તાંબાના લીધે લીંબુમાં ડાયબેકનો રોગ થાય છે. ત્યારબાદ છે ધાન્ય પાકોમાં થતો ખેરા રોગ એ કયા તત્વની ઉણપથી થાય છે? તો ધાન્ય પાકોમાં જે ખેરા રોગ થાય છે તે જસત તત્વની ઉણપના લીધે થાય છે. ત્યારબાદ છે દ્રાક્ષની કઈ વેરાયટી છે કે જે વર્ષમાં 2 વખત ફળ આપે છે? તો દ્રાક્ષની બેંગ્લોર બ્લુ નામની જે વેરાયટી છે એ આપણને વર્ષમાં 2 વખત ફ્રૂટ આપે છે. ત્યારબાદ છે ભારતમાં કાળી મિર્ચનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો કાળી મિર્ચ જે છે તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. ત્યારબાદ છે સફરજનનો રંગ એ કયા તત્વને આભારી છે? તો સફરજનનો રંગ એ એન્થ્રોસાયનિન તત્વને આભારી છે. ત્યારબાદ છે લેબ ટુ લેન્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો લેબ ટુ લેન્ડ યોજના છે એ 2006માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છે કયા રાજ્યોમાં સૌ પ્રથમ વખત જમીન પરીક્ષણ લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી હતી? મેં તમને આ જે વીકલી સેશન આપણે હમણાં લીધો એમાં કરંટ અફેરમાં પણ આ મેં તમને કીધેલું હતું કે પંજાબમાં સૌ પ્રથમ વખત લેબોરેટરી જે સોઇલ ટેસ્ટિંગ માટેની છે એ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છે કયા રાજ્યને સ્ટેટ એગ્રીકલ્ચરનો એવોર્ડ મળેલો છે? તો પંજાબને, કે જેને સ્ટેટ એગ્રીકલ્ચરનો એવોર્ડ મળેલો છે. ત્યારબાદ છે જીઆઈ ટેગ. જીઆઈ ટેગનું મેં ઘણી વખત તમને કીધેલું છે. જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, કે જે સ્પેસિફિક લોકેશનમાં જે સ્પેસિફિક વસ્તુઓ આપણને જોવા મળે એની ગુજરાત નહીં, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એક જીઆઈ ટેગ મળે છે. અને એ જીઆઈ ટેગ છે એ તે સ્પેસિફિક એરિયાનું રિપ્રેઝન્ટ કરે છે. તો અત્યારે તાજેતરમાં જ જીઆઈ ટેગ ઘણી વેરાયટીને મળેલો છે, ઘણી વસ્તુઓને. એમાં અલગ અલગ છે, પણ આપણે વાત કરીએ કે મિઝોરમમાં, તો મિઝોરમમાં જીઆઈ ટેગ કોને મળેલો છે? તો કે મિઝોરમમાં જીઆઈ ટેગ એ મિઝો જિંજરને મળેલો છે. ત્યારબાદ વાત કરીએ કે વાતાવરણમાં સૌથી નીચેની ઊંચાઈ આવેલું સ્તર છે કયું છે? તો સૌથી નીચેની ઊંચાઈ આપણને જોવા મળે છે ટ્રોપોસ્ફિયર. ઓકે, આમાં એવું પણ પૂછી શકે કે સૌથી વધુ ઊંચાઈ આવેલું સ્તર કયું છે? કયા વાતાવરણમાં ઓઝોનનું સ્તર આવેલું છે? તો આપણે આ જે પણ વાતાવરણનું જે છે મેટ્રોલોજીના જે આપણે પોર્શન કરશું એમાં બધી વસ્તુ કવર કરી લેશું. ઓકે, ત્યારબાદ લીંબુના પાકમાં કઈ બહાર લેવાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે? તો લીંબુનો પાક છે એમાં હસ્ત બહાર લેવાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે. લીંબુના પાકમાં મુખ્યત્વે હસ્ત બહાર, મૂગ બહાર અને આંબે બહાર જોવા મળતી હોય છે. એ ક્યારે જોવા મળે, કઈ વ્યવસ્થામાં જોવા મળે, કઈ સિચ્યુએશનમાં હોય છે, કેવી રીતે બેનિફિટ થાય, એના બધે વિશેનું આપણે વાત જ્યારે લીંબુનું જે ક્રોપ વિશે વાત કરીશું, જે પાક વિશેની, ત્યારે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં કયા રાજ્યો સિવાય બધા જ રાજ્યોમાં બાજરીનું વાવેતર થાય છે? તો અમે ગઈકાલે બાજરીના લેક્ચરમાં પણ તમને કીધેલું હતું કે જો ભારતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતું હોય તો એ રાજસ્થાન છે, અને જો ગુજરાતની વાત કરીએ તો તે બનાસકાંઠામાં છે. અને ત્યારબાદ આપણે જો પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે.
પરંતુ અહીંયા કેવું પૂછેલો છે, ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કર્યો છે કે કયા વિસ્તાર, કયું રાજ્ય છે કે જ્યાં બાજરીનું આપણને વાવેતર જોવા મળતું નથી? તો આસામ છે. ઓકે. ત્યારબાદ છે હવામાનના નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? તો હવામાનના નાઇટ્રોજનનું જે પ્રમાણ છે 78% રહેલું છે અને 21% ઓક્સિજનનું પ્રમાણ રહેલું હોય છે. અને બીજા જે પર્સન્ટેજ વધે એમાં અન્ય તત્વો આવેલા છે. અને અરકા જ્યોતિ એ કયા પાકની જાત છે? તો અરકા જ્યોતિ એ તરબૂચના પાકની જાત છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના MCQ સેશનને અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મેં તમને જે ટાઈમિંગ આપ્યું છે એ ટાઈમિંગમાં તમે અવેલેબલ રહેજો, જેથી તમને ઇન્સ્ટન્ટલી આપણે જે વિડીયો અપલોડ કરીએ તરત તમને જોઈ શકો. અહીંયા કેવું થાય છે ઘણી વખત કે આપણે ગમે ત્યારે વિડીયો અમે મૂકીએ છીએ, એના લીધે ઘણા લોકો એને જોઈ શકતા નથી, કેમ કે સ્ક્રોલ કરવામાં ઉપર નીચે થઈ જાય. પછી તમારે જવું પડે છે સ્પેસિફિક આપણી ચેનલમાં ને ત્યાં જઈને સર્ચ કરવું પડશે. તો એના કરતાં બેટર છે કે હવેથી આપણે આપણો ટાઈમ જ ફિક્સ અમે કરી દઈશું કે જેથી તમને ઇઝી રહે, કન્વિનિયન્ટ રહે. ઓકે, થેન્ક યુ.